મિત્રો આપણે સૌ પ્રથમ ગોળ લઈ લેવાનો છે અને ગોળને આવી રીતે આપણે કતરી દઈશું. સરસ મજાનો ઝીણો ઝીણો કતરીએ ને તો ફટાફટ ઓગળી જાય. ભાગવા કરતી કતરવાનો બહુ સારો. નહીં નિયતિ કોઈ અમારા નિયતિબેનની ફરમાઈશ છે ને એટલે આજે અમારે ઉખડી બનાવવી પડે છે. તો તમે પણ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો. તમે પણ તમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અમારે બહાર ભજન ચાલુ હોય ને એટલે તમને થોડો થોડો અવાજ સંભળાતો હશે અંદર ધણામ અમારા મંદિર અહીંયા નજીક છે ને એટલે અવાજ આવશે. અને આપણે હોય ને તે હવે ગોળ કતરાઈ ગયો સરસ મજાનો. જોવા મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો. જોવા મિત્રો લોટ ચારી લીધું છે આપણે અને હવે આપણો ગોળ પણ અહીંયા આગળ મૂકી દીધું છે. આપણે ગોળ મસ્ત મજાનો મૂકી દીધો છે અને ગેસમાં થોડી પ્રોબ્લેમ આવી જઈ હતી તે ફેરીથી ચાલુ કર્યો આપણે બરાબર. અને જુઓ આપણે હોય ને તે હવે શું કરવાનું છે ખબર? અંદર આપણે તેલ વેડવાનું છે. અમે ઘીની સુખડી નથી ખાતા એટલા માટે અમે તેલની બનાવી છે. સિંગ તેલ ચોખ્ખું પ્યોર સિંગ તેલ છે. જો કોનું સિંગ તેલ હોય એ પણ જુઓ. આ ખજૂરભાઈનું સિંગ તેલ છે જુઓ એકદમ પ્યોર આવું ચોખ્ખું. તારા તો મિત્રો જો આપણું સરસ મજાનું આ તેલ આવી ગયું છે અને આ ગોળો અગ્રહ ધીમો ધીમો અને ગોળમાં આપણે ઓગળી જાય ને એટલે પછી તરત નાખવાનું હોય ને પાછું હોય ને કડક લાકડા જેવી ઉખડી થઈ જાય. એટલા માટે આપણે બહુ આપણે હોય ને ત્યાં શું કહેવાય પેલું તો મિત્રો બહુ આપણે પેલું એ નહીં થવા દેવાનું બ્લેક જેવો ગોળ અને આવી રીતના વ્હાઈટ વ્હાઈટ થોડો રવા દેવાનો છું. એટલે જો ઓગળી જશે સરસ ગોળ આપણો. એકા થોડીક થેપલી છે ઓગળી જાય ને એટલે પછી આપણે નાખી દઈએ અંદર લોટ. જો અને હવે નાખવાનો છે આપણો લોટ. તો આવી રીતે આપણે લોટ નાખી દઈશું પહેલા. તો જો મિત્રો આપણે સરસ મજાનું સુખડીનું તૈયાર થઈ જવા આવીશું. માણસી તો તાકરે અમારે ખોવાઈ જાય કાંઈ. તો જો આપણે સુખડી રેડી થઈ જવાય છે મિત્રો. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો થોડુંક દૂધ નાખી દેવાનું છે એટલે આપણે સુખડી રેડી થઈ જઈશું. પછી આપણે લઈ લઈશું બરાબર. તેલી સરસ પોચી થાય ને એના માટે આપણે દૂધ વેડી દીધું છે અને હવે આપણે નાખી દઈશું આમાં ડીશમાં. જો મિત્રો આપણે આવી રીતે પોથળી દઈશું. તો મિત્રો જો આપણી સુખડી રેડી થઈ જશે અને આપણે હવે પોથળી દીધી છે સરસ મજાની અને ઠંડી થાય એટલે આપણે કટિંગ પણ કરી દઈશું. તો જો આવી રીતે મસ્ત મસ્ત તેલવાળી સુખડી રેડી થઈ જશે. તમને તેલની ગમે ઘીની ગમે એ કમેન્ટની અંદર જરૂર લખજો. અને અમારા નિયાતીબેન પણ ખુશ થઈ ગયા છે જોઈ. નહીં નહીં નહીં. તો જો આ સુખડી મસ્ત રેડી થઈ જશે આપણું કથરાઈ. આવી રીતે પોલિશ મારીએ ને તો મસ્ત દેખાય. જો હા પોલિશ કહેવાય. ખાવાનું વસ્તુ દેખાવ પણ હોવું જરૂરી છે. થોડોક દેખાવ સારો હોય તો એમ ખાવાની મજા આવે. તો જો આપણે હવે કટિંગ કરી દઈશું આને. આવી રીતે નાની નાની થેપલીઓ પાડી દઈશું. નાના નાના છોકરા માટે એમને મજા આવે. આવી આવડી થેપલીઓ હોય ને
જો મિત્રો અમારી ભૂખડી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. તો કેવી લાગી તમે કમેન્ટની અંદર લખજો અને નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ પણ કરજો નવા તમારા કેવા વિડીયો જોવા છે રસોઈના તો એ પણ કોમેન્ટ કરીને લખજો. અને હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલ બોલ.